તો હાલો મિત્રો, આપણા એક નવા બ્લોગમાં કેમ છો બધા મિત્રોને જય માતાજી। આઈ હોપ કે બધા મજામાં દશો ને મજામાં જ રહો આપણા એક નવા બ્લોગમાં। તો આપણે મિત્રો આવી ગયા હતા આપણા ઘઉંમાં આજે દવા છાંટવાની છે ખડની, તો મેં પણ દવા લાવી દીધી છે। તો હું તમને દવા દેખાડી દઉં કે આપણે કઈ દવા છાંટવાની છે અને ઘઉંમાં આપણે ખડ વધારે છે, દવા છાંટો એટલે મિત્રો બધું જ ખડ બળી જશે ઘઉંની અંદર। આ જુઓ મિત્રો, આ છે આપણી દવા ઘઉંની। જો આપણે આ દવા છાંટવાની છે ઘઉંની ખાલી, અને આપણો પંપ પણ અહીં પડ્યો છે જુઓ, અને આ દવા છે આપણી ઘઉંમાં છાંટવાની છે। આનાથી મિત્રો ખડ બળી જાય છે બધું, જુઓ તમે દવા। અને આ છે આપણું મશીન, જુઓ મશીન। હવે આપણે આ નળિયેથી પાણી પંપ ભરવાનું દવા, અને મિત્રો અહીંથી આપણે પાણી આવ્યું, આપણે ચકલી ચાલુ કરવાની હોય, આ ચાલુ કરો એટલે પાણી આવી જાય। જુઓ આ ચકલી છે ને, આપણે ચાલુ કરી દીધી, જુઓ પાણી આવી જશે હાલત। જુઓ કેટલું પાણી આવ્યું, જુઓ મિત્રો પાણી આવશે। પહેલી હવા આવી ગયું પાણી, જુઓ અહીંયાથી આપણે પંપ ભરવાનો હોય છે। અને મિત્રો ઘઉંમાં દવા છાંટો ને તો મિત્રો ઘણો બધો ફાયદો થાય છે, કેમ કે ખડ બળી જાય તો ઘઉંનો વિકાસ સારામાં સારો હોય। એટલે ઘઉંમાં છે ને મિત્રો ખડ હોય ને તો દવા તો જરૂર છાંટવી, કેમ કે દવા છાંટો ને તો ઘઉં વિકાસ સારો કરે અને ઘઉં થાય સારો। એટલા માટે ઘઉંની અંદર છે ને દવા છાંટવી। મારે કેવું ખડ છે હું તમને બતાવું, તો બ્લોગમાં બન્યા રહેજો। આપણે આપણા ઘઉંમાં જઈએ, અહીં આપણા ઝાટકાના વાયર છે, જુઓ ઝાટકો મારેલો છે। જુઓ મિત્રો, આપણે આ છે ને સીલ, આવો ખડ છે અંદર ઘણો બધો, આ સીલ હું તમને ઉખાડીને જ બતાવું। આ બધું બળી જાય, આવડો મિત્રો ખડ છે ને, આ બધું ઘઉંની અંદર બળી જાય। જો આવડો ખડ, તો અંદર ઘઉંમાં ખડ ઘણું બધું છે, એટલા માટે મિત્રો આપણે દવા છાંટવી જરૂરી છે। કેમ કે દવા છાંટો ને તો ખેતરમાં ખડ થતું જ નહીં, અને દવાથી ઘઉંમાં બધું જ ખડ બળી જાય છે, કોઈ નુકસાન દવા કરતી નહીં ઘઉંને। એટલા માટે છે ને તો ઘઉંને વિકાસ સારો। આપણા ઘઉં તો જુઓ મિત્રો એક નંબર છે। આ જુઓ આ ખડ છે, જુઓ આ બધું ખડ છે ને, આ જુઓ આપણા ઘઉં આવેલા છે। આપણે 3 પાણી વાળ્યા છે આ ઘઉંની અંદર, જુઓ ખાલી બાકી ઘઉંનો રિઝલ્ટ, કેમ કે આપણા ઘઉંમાં મિત્રો કોઈ ખામી જ ના હોય। અને મિત્રો કેવું ખડ બળે છે એ પણ હું તમને આગળ વિડીયો બતાવવાનો છું, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સપોર્ટ કરજો, કેમ કે મારે મિત્રો 200 કલાક પૂરા થઈ ગયા છે। તો તમારા સપોર્ટની એક જરૂર છે, તો મિત્રો સપોર્ટ કરજો તો મારે 4000 કલાક કમ્પ્લીટ થઈ જાય। 12 મહિના મિત્રો પૂરા કરવાના હોય છે, તો મિત્રો સપોર્ટ કરજો। તો હવે આપણે જોઈ લઈએ કે આમાં કેટલી દવા નાખવાની હોય છે, બ્લોગમાં બન્યા રહેજો। આ જુઓ મિત્રો, આ છે ને આ મિત્રો 1 ઢક્કન આવે છે, 1 ઢક્કન આ પંપમાં ભરીને નાખવાનું હોય છે। જુઓ પંપમાં 1 ઢક્કન ભરીને નાખવાનું આવ્યું, જુઓ આવડું ઢક્કન છે, 10 પંપની દવા છે, 1 ઢક્કન નાખવાનું। પાણી તો આપણું ચાલુ થઈ ગયું છે, આપણું મશીન, આપણે મશીન નહીં હાંકવું પડતું મિત્રો, ટોટે પાણી જાય છે ખેતરમાં। જુઓ મશીન તો અત્યારે બંધ જ છે આપણું, કેમ કે મશીન હાંકવાની આપણે જરૂર જ નહીં હોતી। જુઓ પાણી, અને આપણે ઘઉંના મિત્રો આપણું જોનું મશીન પડ્યું છે, ભંગાર થઈ ગયું છે, આપણે એને કોઈ કામ નહીં, ઉપયોગ નહીં કરતા। અને સામે આપણું ઘર છે, હા જુઓ મિત્રો એરંડા આપણા હવે 1 નંબર થયા છે। એરિયા ખાતર નાખ્યો હતો એટલે એરંડામાં કોઈ ખામી નહીં। અને હવે મિત્રો આજના બ્લોગમાં આટલું જ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। બધા મિત્રોને જય માતાજી, જય જવાન, જય કિસાન।